સુરતમાં કોમી તોફાનોની આગ માંડ શાંત પડી રહી છે ત્યારે વરિયાવી બજાર બાદ ધાસ્તીપુરાના એક ગણેશ પંડાલ ઉપર પથ્થરો કાંદા બટાકા ફેંકાયા હોવાની સ્થાનિકોની ફરિયાદથી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। મળતી વિગતો પ્રમાણે વરિયાવી બજાર ખાતે આવેલા ગણેશ પંડાલમાં રવિવાર રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા। બે કોમના લોકો આમને સામે આવી જતા સ્થિતિ વણસી હતી। પોલીસે લાઠીચાર્જ કરવા સાથે અશ્રુસેલ છોડવાની ફરજ પડી હતી। આ ઘટના માંડ કાબૂમાં આવી હતી ત્યારે મંગળવારે મોડી સાંજે વરિયાવી બજાર નજીક જ ધાસ્તીપુરાની મેઘવાડ કોલોનીમાં આવેલા એક ગણેશ પંડાલમાં કાંદા બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી, જેના પગલે લાલગેટ પોલીસ તુરંત સ્થળ ઉપર દોડી ગઈ હતી। પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા। સ્થાનિકોએ પોલીસને જણાવ્યું કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખળ કરી હતી તેમજ ગણેશજીની મૂર્તિની આગમન યાત્રા નીકળી હતી ત્યારે પણ પથ્થરો ફેંકાયા હતા। પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી। સ્થાનિક ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાલ તો લાલગેટ પોલીસે ગણેશ પંડાળ પાસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો। પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ પણ કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે કોમી તોફાનની ઘટના બાદ સોમવારે રાત્રે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ વરિયાવી બજાર અને સૈદપુરાના અનેક ગણેશ પંડાલોમાં જઈને ગણપતિજીની આરતી ઉતારી હતી। જ્યારથી હોળી બાંગલા થયું ને ત્યારથી અમારે ત્યાં અહીંયા કાંદા બટાકા પથ્થર એવું બધું આવે છે અને અમે એટલા વખતથી અમે કોઈ દિવસ કોઈના હાથે લડ્યા નથી ને અમારા હાથે કોઈ લડતું નથી। હવે કાથી આવે છે ને પથ્થર એ અમને ખબર નથી, બાકી અમે પોલીસને અમે માંગ્યું અને પોલીસથી બી અમે ખુશ છે। અમે પોલીસ બી અમને પ્રોટેક્શન આપે છે અને રાતે 2-2:30 વાગે જ થાય છે। કેટલા દિવસથી આ વસ્તુ થાય છે? જ્યારથી હોળી બાંગલા થયું ને ત્યારથી થાય છે। પોલીસનો સહકાર કેવો રહ્યો છે? સારો છે, સારો છે। આ કઈ બાજુથી આવે છે પથ્થર? ના, આમ ચારે બાજુથી કઈ બાજુથી આવે ને એ ખબર નથી, પણ આવે છે તો ખરી જ। શું આવી વસ્તુ થવી જોઈએ કે ના ના થવી જોઈએ, ના થવી શું જોઈએ। અપીલ કરશો લોકોને તમે? અમે લોકોને અપીલ એ કરીએ કે આપણે શાંતિ જાળવવાની, આપણે શાંતિથી રહીએ ને આપણે એકબીજાને આપણે સહયોગ થાય એવું આપણે ઈચ્છીએ છીએ, બસ।